હવે પોઝિટિવલી હોય આ બધું હોય. અને તમને સાચી વસ્તુ કહું, તમારી કુંડલી કરતાં એમની કુંડલી વધારે પાવરફુલ છે, એમની કુંડલી વધારે સારી છે. અત્યાર સુધી તમારી જે કાંઈ ગ્રોથ, તરક્કી, પ્રોગ્રેસ થયો છે અને તમે જે કાંઈ બચીને રહ્યા છો ને એ બધું એમના આભારી છે. આ ચોખ્ખા શબ્દોમાં સ્પષ્ટ કહી દઉં છું. હા, એટલે મને તો કુંડલી પરથી ખાલી બસ આંકડા મારી સામે આવવા જોઈએ, બધું જ ખબર પડી જાય કે વસ્તુ તમારા હાથે પૈસા બચતા નથી, એટલા પૈસા હાથમાંથી વપરાઈ જાય છે, નુકસાન થાય છે, એ બધું જ થાય છે. એમના હાથે પૈસા એ બચે છે, એ ટકાવી જાણે છે, સાચવી જાણે છે, બધી ગાડી એમના ભરોસે જ ચાલે છે અને એમના લીધે જ ચાલી છે. જે કંઈ પ્રોબ્લેમ આવ્યો છે, હું તો તમારી સામે અત્યારે બધું લખીને જ આવ્યો છું ને, મેં ડેટ વેટ બધું લખેલું છે. જે કાંઈ વસ્તુ થઈ છે ને તમારી 13 માર્ચ 2022, એના પછી ધીરે 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 પ્રોબ્લેમ થવાનું ચાલુ થયું. અને એ વધારે પ્રોબ્લેમ સ્ટ્રોંગ ક્યારે બન્યો? 21 સપ્ટેમ્બર 2023 પછી એ વધારે સ્ટ્રોંગ બન્યો. એટલે અત્યારે તમને સૌથી વધારે શું થાય છે? કેશ ક્રંચ વધારે ફીલ થાય છે. કોઈ પણ હિસાબે માલ વેચાતો જ નથી, કોઈ પણ હિસાબે ક્લાયન્ટ જ નથી આવતા. હવે એ કેમ થાય છે? તમારો જે અત્યારે ટાઈમ પીરિયડ ચાલી રહ્યો છે એની અંદર અત્યારે તમને જે નંબર્સ એક્ટિવ થયા છે, કયા થયા છે? 5, 8 અને 12 નંબર એક્ટિવેટ થયો છે. ધીસ ઇઝ 5, ધીસ ઇઝ 8, ધીસ ઇઝ 12. 5, 8 અને 12 આ નંબર તમારા એક્ટિવેટ થયા છે. હવે 5, 8, 12 એટલે બિઝનેસ અને ફાઇનાન્સના એંગલથી વન ઓફ ધ મોસ્ટ નેગેટિવ કોમ્બિનેશન એઝ પર એસ્ટ્રોલોજી. જ્યારે એની સામે સારા નંબર કયા? 2, 6, 10, 11. હવે હું તમને તમારી કુંડલીથી એક વસ્તુ કહું. જ્યારે તમે મને કીધું આ તમારો અહીંયા આગળ 2020થી તમારી કુંડલીમાં બી ટાઈમ ચેન્જ થયો છે, પણ 2020ની પહેલાંનો તમે ટાઈમ જોશો તમારો, તો ત્યારે તમારી આ શનિની દશા ચાલતી હતી, એમાં તમારે 6 અને 11 હતું. એટલે તમે સારા રૂપિયા એમાં કમાયા છો. 6, 11 અને 4, 4 નંબર એટલે વાસ્તુ, 4 નંબર એટલે ઘર, 4 નંબર એટલે પ્રોપર્ટી ને કન્સ્ટ્રક્શન. એ ફિલ્ડ સાથે કનેક્ટેડ રહીને 7 નંબર એટલે વાઇફનો, વાઇફ સાથે બિઝનેસમાં કનેક્ટેડ રહીને સારા પૈસા તમે કમાયા છો. હવે 8 નંબર બી છે સાથે, એટલે એકદમ સ્મૂથલી ગાડી નથી ચાલી. ગાડીમાં વચ્ચે વચ્ચે સ્પીડ બ્રેકર આવ્યા છે, પણ તમે ડેસ્ટિનેશન સુધી પહોંચ્યા છો. નથી પહોંચ્યા એવું નથી. તમારી બી કુંડલીમાં જે ટાઈમ પીરિયડ ચાલુ છે, 10 જાન્યુઆરી 2020થી તમારો ગુસ્સાવાળો હતો, થોડોક ઇગોઇસ્ટિક હતો, થોડોક ગરમ નેચર હતો. ઓક્ટોબર 2020થી તમારા નેચરમાં તમે શાંતિથી વિચારશો તો ઘણો ચેન્જ આવ્યો છે. જે મેં તમને કાલે કીધેલું, તમારો નેચર ઇમોશનલ વધારે થયો છે, સેન્સિટિવ વધારે થયો છે. કોઈ પણ વાતનું તમને કદાચ ખોટું વધારે લાગી જાય, વાત હર્ટ થઈ જાય, માઇન્ડ વિવરિંગ થઈ જાય, ઘડીકમાં એમ થાય આમ કરું, ઘડીકમાં એમ થાય આમ કરું, એવા બધા બી તમને વિચારો આવે. થોડુંક સ્ટ્રેસ રહે, થોડુંક નર્વસનેસ રહે, થોડુંક ડિપ્રેશન જેવું બી રહે. આ બધું છે, પણ આ બધું પરમેનન્ટ નથી તમારી કુંડલી. તમારો જે ટાઈમ પીરિયડ જે છે, મેઇન તમારે ક્યાં સુધી સંભાળવાનું છે? ઓગસ્ટ 2026 સુધી. એટલે મેં શું કીધું તમને? ઇન શોર્ટ વર્ષ કીધું હતું, અને હું તો તમને હજી 4 મહિના વધારે કહું છું સેફ સાઈડ ઉપર. એટલે તમે એમ સમજો કે 2026 આખું અને 2025ના આજે 7-8 મહિના બાકી છે. એટલો ટાઈમ તમારો આ નંબર એક્ટિવેટ છે. હવે આ નંબર એક્ટિવેટ છે, પણ પરિસ્થિતિ વર્સ્ટ થશે? વર્સ્ટ બિલકુલ નહીં થાય. કેમ કે છેલ્લે તમને અહીંયા આગળ રિઝલ્ટ શું છે? 2 છે, 6 છે, 9 અને 11 છે. 9 નંબર સારો, 6 નંબર સારો, 11 નંબર સારો, 8 નંબર તકલીફવાળો, 6 નંબર તકલીફવાળો. એટલે મેં તમને શું કીધું કે ખાલી નેગેટિવ નંબર નથી આપણી પાસે, પોઝિટિવ નેગેટિવનું કોમ્બિનેશન છે. એટલે પરિસ્થિતિ અત્યારે તમને કદાચ એમ દેખાતી હશે વર્સ્ટ, પણ તમે એટલું વિચારો કે જો અગર આ નંબર ન હોત તમારી પાસે, જેમ કે અહીંયા બી 2 નંબર છે, 2 નંબર છે એટલે શું ખબર છે? આપણી ગુજરાતી ભાષામાં કહીને મારી મછલીને ક્યાંયથી બી પૈસાનું સેટિંગ થઈ જાય છે, એડજસ્ટમેન્ટ થઈ જાય છે. રોટી દાળના માંદા નથી, ખાધે પીધે સુખી છે હજી બી, ભલે ગમે તે હોય પરિસ્થિતિ, હજી બી એટલા તો આપણે સુખી જ છીએ જ, અને પૈસા મેનેજ થઈ જ જાય છે. એ આ 2 નંબર બતાડે. અહીંયા બી 2 નંબર છે, એટલે એટલું વર્સ્ટ નથી. જે મેં તમને કીધેલું, બીજાના કેસમાં અમારી પાસે આવે ને ખાલી 5, 8, 12 હોય, ખાલી 8 અને 12 હોય, 1 અને 8, 1, 8, 12 હોય. એ લોકો બિચારા આટલા રડતા જ હોય અત્યારે અમારી સામે. ઓફિસે આવે તો રડતા હોય, કાં તો અમે ઘરે ગયા તો રડતા હોય. તમારો આ ટાઈમ પીરિયડ પૂરો થશે, શનિનો પીરિયડ છે, આ ટાઈમ પીરિયડ પૂરો થશે એટલે પછી તમે સમજો કે જાન્યુઆરી 2027થી ધીરે 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 સ્લોલી સ્ટેડીલી તમારું ઘણું સારું રિકવર થઈ જશે. આ મારા શબ્દો છે. બસ ભગવાનની મહેરબાની રહે, કુળદેવી. પણ આ જે 1.5 વર્ષ કાઢવાનું છે એ કાઢવાનું જ છે. અને હું એવા કોઈ ખોટા ઓલા વિધિ ને તંત્ર ને મંત્ર બધું કાંઈ કરતો નથી, કરાવતો નથી, કોઈને કહેતો નથી. આપણે સ્વર્ગમાં જવું હોય તો આપણે મરવું પડે. પંડિતજી પૂજા કરે ને આપણું સ્વર્ગમાં જાય તેવો ઉદ્ધાર તો થાય નહીં. આટલો ટાઈમ પીરિયડ તમારો ખરાબ છે, એટલો તમારે કોઈ પણ હિસાબે શાંતિથી મેનેજ કરીને કાઢવાનો છે.
હવે કાઢવાનું એટલે કેવી રીતે? હવે આમાં કોઈ મોટા રિસ્ક નહીં લેવાના કે આ જગ્યા વેચવા જશો તો ધારેલા પૈસા નહીં આવે. આ કોના નામ પર છે જગ્યા? એટલે અત્યારે એમની જ કુંડલીમાં ટાઈમ ખરાબ ચાલે છે. બધું એના નામથી જ છે, સ્કૂટર, ગાડી, બધું. પર્સનલી અગર તમે એઝ અ કન્સલ્ટન્ટ મને પૂછતા હો તો મારું એટલું જ સજેશન છે, કોઈ લાંબા મોટા રિસ્ક લીધા વગર શાંતિથી હમણાં ટાઈમ કાઢવા પર ફોકસ કરો. કોઈ મોટા પ્રોજેક્ટમાં બી પૈસા નહીં નાખતા, નહીં તો ફસાઈ જશે પૈસા. આવશે જ નહીં, પ્રોજેક્ટ ચાલશે નહીં, કાં તો પૈસા આવશે. હવે આ બધા જો અહીંયા આગળ આ નંબર આપણે એક્ટિવેટ થયા હોય અને આપણે ઘરમાં બધા વાસ્તુ દોષ લઈને બેઠા હોઈએ, જેમ કે ઉત્તર દિશા પૈસાની દિશા છે, એમાં ફાયરનો કલર કરેલો છે, ત્યાં આગળ ટોયલેટ આવેલું છે, તો આ ડબલ ઇફેક્ટ થાય આપણા. હવે આમાં આ પીરિયડ તો બદલવાની મારા હાથની વાત જ નથી, તમારી કે મારી કોઈની વાત નથી. ઘરનું ચેન્જીસ આપણા હાથની વાત છે, ઘરની રેમેડીઝ આપણા હાથની વાત છે. એ તમે કરો તો શું થાય કે આ પીરિયડ કાઢવામાં, ફોર એક્ઝામ્પલ માનો કે આપણને 10 લાખનું નુકસાન થવાનું હોય, આપણે આ બધું કરાવ્યું હોય તો 10 લાખની બદલે આપણું 5 લાખનું નુકસાન થાય. એનો પ્રભાવ ઓછો થાય આપણા ઉપર. હવે આ તમારું જે તિજોરી છે તો આપણી ઈશ્વરની કૃપાથી સારા ઝોનમાં છે. ધારો કે આ વેસ્ટેજના ઝોનમાં મૂકેલી હોય અને આવો આવે ને તો કશું બચે નહીં, કેમ કે બે નેગેટિવ થઈ ગયું. વાસ્તુ એ નેગેટિવ, એસ્ટ્રોલોજી બી નેગેટિવ. એટલે આ ટાઈમ પીરિયડ તમારો પતશે પછી તમને ધીરે 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 સ્લોલી એન્ડ સ્ટેડીલી ડેફિનેટલી તમારો પ્રોગ્રેસ થશે, ડેફિનેટલી એમાંથી બહાર આવશો. જ્યારે જ્યારે આ ટાઈમ પીરિયડ એક્ટિવેટ થાય છે ત્યારે વધારે તકલીફ થશે, બસ બાકી નથી પ્રોબ્લેમ. નહીં. વચ્ચે તમને એક થોડોક ટાઈમ પીરિયડ આવશે સારો, પણ હું એને બહુ વધારે ઇમ્પોર્ટન્સ નથી આપતો. ટ્રાય કરો, આપણે ટ્રાય ચાલુ રાખવાની. તમારે ટૂંકમાં આટલું સમજી લેવાનું એક લાઈનમાં, ઓગસ્ટ 2026 પછી તમને રિઝલ્ટ દેખાશે.